દાસ ધીરો અબોટી બ્રાહ્મણ જીવનની અંદર એક ગજબની ઘટના ઘટી ગઈ સાહેબ. સાધુ સંતો ચાતુર્માસ કરવા આવ્યા ધીરા ભગત ને ઘરે, અને જ્યાં 4-4.5 મહિના પૂરા થયા એટલે ધીરા ભગત ને પૂર્ણ રંગ લાગી ગયેલો ભક્તિનો. કેમ કે સાધુ સંતો આવે, ભોજન લે, સાધુ સંતો આવે, રાત્રિના સત્સંગ કરે, અને સત્સંગના રંગે રંગાય, અને ધીરા ભગત ને એટલી બધી ભક્તિમાં મન પરોવાઈ ગયું. 4.5 મહિને સાધુ સંતોએ રજા લીધી ને કીધું કે મને હારે લઈ જાઓ. બોલે કેમ? બોલે મને ભક્તિનો રંગ લાગ્યો છે. અને સાહેબ ભક્તિનો રંગ લાગે છે હો. હા તમને કહું, એક વખત, અને એ પાછી ઉપર ચડી નહીં, અંદરથી જો ભાવથી ભજન થતું હોય તો ભક્તિનો રંગ લાગે છે. અરે અત્યારે તમને હું શું કહું, અત્યારે આ હજી કથાના 4 દિવસ નથી, આ 4થો દિવસ શરૂ છે. કાલ રાતથી અમુક જુવાનીઓ મને કહેવા માંડ્યા છે. બાકી ખરેખર ભક્તિ તો વયોવૃદ્ધ અવસ્થાની અંદર કરવાની હોય, પણ આપણું શાસ્ત્ર, આપણું સાહિત્ય મને તમને એવું સમજાવે છે કે ભક્તિ કરો તો બાલ્ય અવસ્થામાં કરો, ભક્તિ કરો તો યુવાનીમાં કરો. આ બે વયું જાય ને પછી આપણે નિરાશ થઈને વયોવૃદ્ધ અવસ્થાએ કરી, એ એક વાત અલગ છે. પણ આ ઘણા જુવાનિયાઓ આ મારી સાથે જે રહી છે, આપણી પૂરી કમિટી, એમાંથી ઘણા કાલ અમે રાતે મળ્યા ને મને કે બાપુ અમે તો અમદાવાદ આવવાના. આ શું છે? આ ભક્તિનો રંગ છે. આ મારા ઉપરનો પ્રેમ નથી, પણ અંદરથી કૃષ્ણની ભક્તિ જાગૃત થઈ ગઈ છે. હા, નહીં ત્યાં આટલા દિવસથી માણસો ક્યાં કેટલા કિલોમીટર થી આવે છે. આ શું છે? અંદરની ભક્તિ જાગૃત થઈ ગઈ છે, એટલા માટે આવે છે. ભક્તિનો રંગ ધીરા ભગત ને લાગ્યો ને કીધું કે મારે તમારી સાથે આવવું. ત્યારે સાધુ સંતોએ સમજાવ્યા કે તારે કુટુંબ છે, તારે છોકરા છે, તારે સૈયા છે, તારો એકનો એક દીકરો છે, એનું જતન કર, એને મોટો કર. અમારી સાથે આવ્યા પછી તારી પત્નીનું શું થાય, તારા છોકરાનું શું થાય? સાથે ન લઈ ગયા, સાધુ સંતો નીકળી ગયા, પણ ધીરા ભગત થી રહેવાનું નહીં, પાછળથી નીકળ્યા. ઘર છોડી દીધું છે, ત્યાગ કરી દીધો છે. એક પછી એક તીર્થની અંદર જઈ અને ભગવાનનું નામ લઈ ભક્તિના રંગમાં ધીરા ભગત રંગાણા. દાઢી મૂછ વધી ગયા, વર્ષોના વાણા વાઈ ગયા ભાઈ. અને છેલ્લે એમ થયું કે હવે મારે ઘરે જઈને ભજન કરવું જોઈએ, કેમ કે ધરતીનો છેડો ઘર. અને ધીરા ભગત ને એમ થયું કે હાલ હવે ઘરે જઈ અને પછી ભજન કરીશ. એ તીર્થાટન કરી અને દાસ ધીરો જયારે ઘરે આવ્યા, ગામમાં જ્યાં પગ મૂક્યો ને તે એક ઘટના ઘટી. શું? બોલે ગામમાંથી કોઈની નનામી ચાલી આવે છે, આખું ગામ જોડાણેલું છે, કોઈ મૃત્યુ થઈ ગયેલું છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એના નારા સાથે અર્થી ધીમે આલી આવે છે. અને દાસ ધીરાએ જોયું, ધીરા ભગતે જોયું, આ ગામની અંદર કોઈ મૃત્યુ પામ્યું છે. થોડા ઘણા માણસોને પૂછી લીધું કે ભાઈ આ ગામમાં કોઈ મૃત્યુ પામ્યું, કોઈ મરી ગયું છે? બોલે હા. પરિસ્થિતિ નિર્માણ એવી થઈ કે ધીરા ભગત ને કોઈ પહેચાની નથી શકતું, કેમ કે દાઢી મૂછ વધી ગયા, ચહેરો મોરો ફરી ગયો છે, વર્ષોના વાણા વાઈ ગયા છે. અને કીધું કે હા ભગત, અહીંયા કોઈ મૃત્યુ પામ્યું. કોણ પામ્યું છે? બોલે વર્ષો પહેલા એક ધીરા ભગત રહેતા ને એનો જુવાન જોત છોકરો સર્પદંશ થયો અને મૃત્યુ થયું. હવે તમે વિચાર કરો કે આટલા વર્ષ પછી દાસ ધીરો ઘરે આવ્યા, અને ઘરે આવ્યા પછી એને સમાચાર કેવા મળ્યા? બોલે પોતાના છોકરાનું મૃત્યુ થઈ ગયું. ધીરા ભગતના જુવાન જો દીકરો મરી ગયો, મૃત્યુ પામ્યો, આ સમાચાર જ્યાં દાસ ધીરાએ સાંભળ્યા, 2 ડગલા હટી ગયો પાછળ.
પણ સ્થિત પ્રજ્ઞતા આવી ગઈ એટલે મનમાં વિચાર કર્યો કે ભાઈ ભગવાને આપ્યો તો જેણે આપ્યો એને લઈ લીધો, પણ હવે ભગવાને મને અહીંયા પહોંચાડી જ દીધો છે તો મારા દીકરાની અનંતની યાત્રાની અંદર હું સામેલ થઈ જાઉં, મારે ભળી જવું જોઈએ. એ ઘરે રહેવાના મનસુબા લઈને આવેલો દાસ ધીરો છોકરાની અનંત યાત્રામાં ભેળ્યો છે. ગામના લોકોએ ચિતા ખડકી છે, એની ઉપર પાર્થિવ શરીર મૂકવામાં આવ્યું છે, અગ્નિદાહ દેવામાં આવ્યું છે. છોકરાનું શરીર પંચમહાભૂતની અંદર વિલીન થવા લાગ્યું છે. ગામના લોકો હતા એ થોડો સમય થયો ઊભા થઈ નદીએ નાઈ ભોળાનાથના દર્શન કરી અને ઘરે જતા રહ્યા. દાસ ધીરો શમશાનના ખૂણામાં બેઠો, એના દીકરાની છે જગે છે, બસ એની સામે આંખમાંથી આંસુડા વહ્યા જાય છે અને એ દીકરાનું શરીર ધીમે 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 સળગતું બંધ થઈ ગયું.